કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ દેશમાં સમાવેશી સારવાર માટે આરોગ્ય સેતુ 2.0 એપ કરી લોન્ચ। આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય નાગરિકોને વધુ સરળ, સુરક્ષિત અને અનુકૂળ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો। પર્સનલ હેલ્થ રેકોર્ડની જાળવણી માટે આ પ્લેટફોર્મ બનશે મહત્વનું। રાજ્યમાં જામશે વરસાદી માહોલ। આજથી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો। સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટી 76,700 તો નિફ્ટી 23,900 નજીક બંધ। સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત। બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વધીને $73.39 પ્રતિ બેરલ। કેનેડાની ફિફા મેન્સ ટીમ ઇતિહાસમાં પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં પહોંચી। મેચની બીજી મિનિટમાં સ્ટીફન યુસ્ટેવિકોએ દ્વારા શાનદાર ગોલ। દક્ષિણ આફ્રિકાને હરાવી કેનેડા પહોંચ્યું અંતિમ 16માં। સમાચાર વિગતવાર જોઈશું। વડોદરા ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંતુલિત ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા વીજીઆરસી સેન્ટ્રલ ગુજરાત અંતર્ગત નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિકસાવવાની મહત્વની જાહેરાત કરી હતી, જેમાં ખેડાના મહીજ, મહુધા, અમદાવાદ, જેતપુર પાવી તાલુકાના ઉંડવા અને ભાવનગરના મોણપુરનો સમાવેશ થાય છે। ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થાને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત ભારતમાં અગ્રેસર છે। વળી ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાઈ છે, જેનો લાભ ઉદ્યોગ સમૂહો લઈ રહ્યા છે। गरीब लोगों को घरों के कनेक्शन, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, इसके माध्यम से भी पूरे कराए गए हैं। डिस्ट्रीब्यूशन रिफॉर्म्स ये भी हमने बहुत किए हैं, जिसके कारण से हमारी जो डिस्कॉम्स हैं, डिस्ट्रीब्यूशन कंपनीज हैं, वो लगातार घाटे में जो चलती थी, उनकी अर्थव्यवस्था, उनकी जो स्थायी मजबूत उसकी व्यवस्था, हमने स्थिति वित्तीय व्यवस्था को ठीक किया है और उपभोक्ताओं को बेहतर सेवाएं और भविष्य के लिए एक सुनिश्चित जो अधिक उनकी एक प्रकार से निवेश करने के लिए उनको एक अवसर भी दिया गया है। અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 એમઓયુ દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે। શ્રી મોદી સાહેબ કહેતા કે એક સમય એવો હતો કે મધ્ય ગુજરાતના વિસ્તારમાં સાયકલનું પણ ઉત્પાદન નહોતું થતું અને આજે આ વિસ્તાર દેશની મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। કોઈ એક કલ્પના પણ નહીં કરી હોય કે આ મધ્ય ગુજરાતમાં વીજીઆરસીનું આયોજન થઈ શકે। શ્રી મોદી સાહેબના વિઝનના કારણે જ આ મોટો બદલાવ આવ્યો છે। पूरे गुजरात के मैन्युफैक्चरिंग आउटपुट को देखिए, इसमें लगभग 28% का बहुत ही बड़ा योगदान सिर्फ यही क्षेत्र से आता है। फाइनेंशियल ईयर 25-26 के आंकड़े वो बेहद शानदार है। यहां से $20.5 बिलियन से ज्यादा प्रोडक्ट्स एक्सपोर्ट हुआ है, जो हम सबके लिए गर्व की बात है। ये प्रोडक्ट्स दुनिया के कोने कोने में पहुंचा है। यहां आज खाली सेंट्रल गुजरात में 65 से ज्यादा जीआईडीसी प्रस्थापित हुई है, जिसमें 24,000 से ज्यादा इंडस्ट्रियल प्लॉट्स पूरी तरह से एक्टिव है। વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। સુરતમાં યોજાયેલા બિઝનેસ એક્સપોઝિશનના માત્ર 11 દિવસમાં 350 પ્રદર્શકોને જોડવાના વિશ્વ વિક્રમ બદલ આ સન્માન આપવામાં આવ્યું છે। ઔદ્યોગિક વિસ્તરણ બ્યુરો ગુજરાતમાં રોકાણકારો માટે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે કાર્ય કરી રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપી રહી છે।
વડોદરામાં જીએનએફસી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં 150 નવી ઇલેક્ટ્રિક બસોમાંથી 30 નવી પીએમ ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે બસો હવે શહેરના વિવિધ રૂટ પર દોડતી થશે. પર્યાવરણને અનુકૂળ પરિવહન માટે સરકાર આગામી સમયમાં કુલ 250 ઇલેક્ટ્રિક બસોનો કાફલો કાર્યરત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસના ભાગરૂપે હાઈ સ્પીડ રેલ કોરિડોર વિસ્તાર વિકાસ વિષય પર એક વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. ભેટ કહેવાય પીએમ ઈ બસનું આજે લોન્ચિંગ કરવાના છે. પ્રાથમિક દૃષ્ટિએ આજે 30 બસીસનું અમે લોન્ચિંગ કરી રહ્યા છે. 20 બસીસ નેક્સ્ટ વીકમાં આવવાના છે અને ટોટલ 50 બસીસ આ મહિનાથી અમે શરૂ કરીશું અને આવતા 2 મહિનામાં હજી નેક્સ્ટ 50 બસીસ એટલે 100 બસીસ વિધિન નેક્સ્ટ 2 મંથ્સ અમે ચાલુ કરવાના છે અને ટોટલ 250 બસીસ 150 બસીસ અમારા પ્લાનિંગ છે કે ઓગસ્ટ એન્ડ સુધી થાય, કદાચ સ્ટોક સપ્લાયના કારણે ડિસેમ્બર સુધી ચાલે, પણ આ વર્ષની અંત સુધી 250 ઇલેક્ટ્રિક બસીસ વડોદરા શહેરમાં દોડવાનું કમ્પ્લીટ પ્રોસિજરમાં થશે. 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. આ પહેલા આજે જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળયાત્રાને પગલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભૂદરના તટે પહોંચી હતી, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પિત્તળના 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 108 કળશથી જળાભિષેક અને ગજવેજ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ માસની ભીષણ અને અસહ્ય ગરમીમાં ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને શીતળતા પ્રદાન કરવા માટે આ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. जैसे कि इस बार भगवान जगन्नाथ जी का ये रथ यात्रा के पूर्व जल यात्रा महोत्सव जो हो रहा है, उसमें अनेक संतों मंतों भक्त महानुभावों की उपस्थिति में ध्वजा, निशान, टंका और जैसे कि गजराज के साथ बाजा, बैंड बाजा, बड़दगाड़ा के साथ बरसों की जो परंपरा है, इस हिसाब से ऐसे भगवान की यात्रा का प्रारंभ हो रहा है. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સાંસદ દેવસિંહ ચૌહાણના હસ્તે નવા અદ્યતન આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક નાગરિકોને આધાર સંબંધિત કામગીરી માટે અમદાવાદ કે અન્ય શહેરો સુધી જવું પડશે નહીં. આ કેન્દ્રમાં બાયોમેટ્રિક અપડેટ, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ અને બાળકો તથા વૃદ્ધો માટેની વિશેષ સુવિધાઓ સાથે તમામ આધાર સેવાઓ 7 દિવસ ઉપલબ્ધ રહેશે. યુઆઈડીના સ્ટેટ ડાયરેક્ટર રાજેશ કુમાર ગુપ્તાના જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ 25 આવા કેન્દ્રો ખોલવાનું આયોજન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો માટે જાહેર સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવાનો છે. સિટીઝન સેન્ટ્રિક સેવાઓનો પ્રારંભ કર્યો છે અને આ સિટીઝન સેન્ટ્રિક સેવાઓ ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી નાગરિકોને ઉપલબ્ધ થાય, સરળતાથી નાગરિકોને મળે એટલું જ નહીં પણ એક પ્રકારની પારદર્શી વ્યવસ્થા તૈયાર થાય અને રિયલ ટાઈમમાં નાગરિકોને સેવા મળે. એ હેતુથી હંમેશા પોતાના પ્રશાસનમાં એમણે ટેકનોલોજીનો આગ્રહ કર્યો છે. आज खेड़ा जिले में ये आधार सेवा केंद्र चालू हुआ है. इस तरह के 25 डिस्ट्रिक्ट्स में सेंटर आने वाले हैं. इससे पहले अहमदाबाद, सूरत, राजकोट और जूनागढ़ में आया है. ये 5वां सेंटर है. ये सेंटर बहुत ही मॉडर्न इंफ्रास्ट्रक्चर के साथ चालू होगा. इसमें ऑनलाइन अपॉइंटमेंट की फैसिलिटी होगी, डिजिटल टोकन का डिस्प्ले होगा और आधार से रिलेटेड सारी सर्विसेज यहाँ अवेलेबल होंगी. एनरोलमेंट, अपडेट, बच्चों का एनरोलमेंट, एडल्ट का एनरोलमेंट, सारी फैसिलिटीज यहाँ इस पर अवेलेबल रहेंगी. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું એક નાનકડા વિરામ બાદ. તમે આપણે લગનની શેરવાની પહેરીને ક્યાં રખડો છો? ગીરના જંગલમાં જઈ આવ. શું? શું છે કે शेर की शादी थी तो सब शेर को बुलाया था. अब बारात में सब शेर नाच रहे थे. बीच में कुत्ता के नाचा तो पूछा कि आप कहाँ से? तो बोला कि शादी के पहले. એટલે તમે તમારી જાતને કૂતરા સાથે સરખાવો છો? પ્રેમ થઈ ગયો. વેમ 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 થઈ ગયો છે. ગઈકાલે હું છે ને મારી ગર્લફ્રેન્ડના પપ્પાને મળવા ગયો હતો તો મેં એમને કીધું
મને તમારી છોકરીનો હાથ દો તો મને કે લેવી હોય તો આખી છોકરી લઈ જા, ખાલી ખાલી હાથ ના આપું. અને આ છે ને બધો વાંક પેલી ઐશ્વર્યાનો છે. એનાથી તમારા પર ગંદુ પાણી ઢોળાય. હા, આ મારું માથું છે, ગટર લાઈન નહીં. પપ્પા એ બિચારી પાણી ઢોળે ક્યાં? હા, મારા માથા પર. આ તો એને એ જ કર્યું ને. નક્કી તમે જ કહ્યું હશે. નિહાળો બકુલનું મખણ જંતર શુક્રવાર અને શનિવાર રાત્રે 9 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. એસી ગીરી વરજા મોરલા ને કંકર પેટ ભરા, અસી ગીરી વરજા મોરલા ને કંકર પેટ ભરા, પણ અસાજી રત આવે ન બોલીએ તો અસાજા હૈડા ફાટ મરા. યાદ યો ડાન કાચનો આયો આકે યહુડા નિધા કે ભેરા ભાવ સે થિયા જે ભાણે સે ન ને મેળાવા હિન માડું એ સેવે નાણે સે ન. મુજા મિઠડા રે મહેમાન ભલે આવ્યા રે કે મુજા પરદેશી પનખીડા ભલે આવ્યા રે. ન્યારો ન્યારો ન્યારો. હું વિજય પરમાર, હું દેવકી બુચિયા, રામજી હું રાજલ પરમાર, હું દાના ભારમલ. અમદાવાદ દૂરદર્શન દ્વારા પ્રસ્તુત કચ્છી નવા વર્ષ આષાઢી બીજનો વિશેષ કાર્યક્રમ અષાઢીઓત્સવ 16 જુલાઈ 2026 ગુરુવાર, સમય બપોરે 2 વાગે. માત્ર ડીડી ગિરનાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. કોંગ્રેસના તુષાર ચૌધરીના નિવેદન સામે ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની જ નબળાઈ છુપાવવા ભાજપ ઉપર અવારનવાર આક્ષેપ લગાડે છે. કોંગ્રેસની આંતરિક હુંસાતુસીના કારણે તેના જ નેતાઓ પક્ષ છોડી ગયા છે. કોંગ્રેસ હંમેશા પોતાની નબળાઈ છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતી હોય છે. કોંગ્રેસમાં જે પ્રકારની આંતરિક હુંસાતુસી ચાલી રહી છે, જેના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસનું પોતાનું વિઘટન એના સ્વયં તેના કૃત્યોના કારણે જ થઈ રહ્યું છે. જ્યાં સુધી કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ નહીં છોડે ત્યાં સુધી આ જ પ્રમાણે કોંગ્રેસના નેતાઓ સતત કોંગ્રેસ છોડતી જશે. અનાપ શનાપ આક્ષેપો, મનગઢત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના બદલે પોતાની આંતરિક નબળાઈ શું છે તે શોધીને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરે. અમરેલીમાં દબાણ હટાવવાની ઝુંબેશના ભાગરૂપે દબાણધારકોને પાલિકા તંત્ર દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી. ત્યારબાદ આજે અમરેલી શહેરમાં નગરપાલિકા સાથે વહીવટી તંત્રે ડિમોલિશન હાથ ધર્યું હતું. તંત્રએ 100 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરી હતી. આ કામગીરીમાં આરએનબી વિભાગ, મામલતદારનો રેવન્યુ વિભાગ, પીજીવીસીએલ, નગરપાલિકા અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે, એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જેમાં મોટાભાગના દબાણદારો જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી. ડાંગ જિલ્લામાં વરસાદ શરૂ થવાને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે ગ્રામજનોને સુરક્ષા મળે તે માટે ગામોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમે સ્થાનિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે પ્રમાણે સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું હતું. પાણીની ટાંકી ઢાંકીને રાખવા તેમજ દૂષિત પાણીનો નિકાલ કરવા માહિતી આપી હતી. લોકો સુધી પ્રચાર પ્રસાર કરીને મચ્છરો કેવી રીતે ઉત્પન્ન થાય છે એને દૂર કરવા માટે કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ અને એનાથી કેવી રીતે બચવું જોઈએ એની પ્રસાર લોકોમાં થાય
લોકોમાં જાગૃતિ આવે અને મેલેરિયાથી બચી શકાય એ માટેની પ્રવૃત્તિ અત્રેના જિલ્લામાં હાથ ધરવામાં આવેલી છે તથા અઠવાડિયામાં એકવાર કોઈ પણ એક દિવસ નક્કી કરીને ડ્રાય ડે તરીકે એટલે કે તે દિવસે પાણીના જેટલા પણ સ્ત્રોત હોય એ પાણીના સ્ત્રોત પૂરા કરીને અને એમાં મચ્છરના જો પોરા હોય તે દૂર કરીને મચ્છર ઉત્પન્ન ન થાય એ બાબતે પણ કામગીરી કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન તમામ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈને ઇન્ટરડોમેસ્ટિક એટલે કે ઘરની અંદરના મચ્છર ઉત્પત્તિ સ્થાનો તેમજ પેરાડોમેસ્ટિક એટલે કે ઘરની બહારના મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસણી પણ કરવામાં આવશે અને જો પોઝિટિવ પાત્ર મળે તો એનો નિકાલ કરવામાં આવશે. વડોદરામાં NSSO દ્વારા રાષ્ટ્રીય અંક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ક્વિઝ સ્પર્ધાના વિજેતાને સન્માનિત કરાયા હતા. આ દિવસનો ઉદ્દેશ્ય યુવા પેઢીમાં રાષ્ટ્રીય વિકાસ માટે સામાજિક આર્થિક આયોજન અને નીતિ નિર્માણમાં આંકડાશાસ્ત્રના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો છે. આ વર્ષની થીમ વહીવટી ડેટાની સંભાવનાને અનલોક કરવી છે, જે પુરાવા આધારિત નીતિ નિર્માણ અને સુશાસન માટે વહીવટી પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થતા ડેટાના મહત્વ અને ઉપયોગ પર પ્રકાશ પાડે છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દર વર્ષે 29 જૂને રાષ્ટ્રીય આંકડા દિવસ ઉજવે છે. પીસી મહારાણા દેશ એમની જન્મ જયંતિ નિમિત્તે આજનો દિવસ ઓલ ઇન્ડિયામાં આંકડાકીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ ભાગ લીધો, સાથે સાથે અમારા યુનિવર્સિટીના શિક્ષાવિદોએ પણ એમાં ભાગ લીધો અને આંકડાઓની જે આંકડાઓનું જે મહત્વ છે એના વિષય પર ચર્ચા કરી અને સાથે સાથે લોકોને એવી પ્રેરણા આપી કે જે વિકાસ માટે જે આંકડાઓ એકત્ર કરવામાં આવે છે એમાં એ સારો એવો ભાગ લે અને આ સાર્વજનિક અને દેશના વિકાસના કામમાં પોતાનો સહયોગ આપે. તો દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું ફરી એકવાર નાનકડા બ્રેક બાદ. નિહાળો ગુજ્જુભાઈની ધમાલ, સિદ્ધાર્થ રાંદેરિયાની લાજવાબ કોમેડી. ગુજ્જુ બ્રાન્ડ ગલકા, ગુજ્જુ બ્રાન્ડ ગુંદા. દાદાજી, એક્સપોર્ટ કરીશું એટલે પૈસા વધારે કમાવા મળશે. તને હાડા પૈસામાં બહુ પડી છે, જ્યારે જુઓ ત્યારે પૈસા પૈસા ને પૈસા. હિરિયા, આપણે વિચાર્યું છે કે આપણે લોકોની લાઈફ બનાવી નાખવી છે. ભાઈ લુખેશ, તું લોકોને બનાવવાનું બંધ કરીશ ને તો ઘણા બધાની લાઈફ ઓટોમેટિક બની જશે. અરે મારા વાલા દીકરા ગિરીશ, જય શ્રી કૃષ્ણ બેટા. એક મિનિટ, તમે જ મારા બાપુજી છો ને? તો નાલાયક બીજો કોઈ તારો બાપ છે? અરે એમ નહીં, આટલા પ્રેમથી વાલથી પહેલી વાર મારી સાથે વાત કરી એટલે જરા ચોખવટ કરી એમ. અરે અમે તો હંમેશા તારી હારે વાલ જ કરતા હોઈએ છીએ, તું જ બટકા ભરે છે. દર રવિવારે રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ સોમવારે બપોરે 1:30 કલાકે તથા રાત્રે 8 કલાકે ડીડી ગિરનાર પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશલ્સની તેમની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયા સ્થિત નવશક્તિ વિનાયનગર મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર ત્યાં એકમાત્ર હિન્દુ મંદિર છે. પીએમ મોદીએ અહીં પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સના વિક્ટોરિયામાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ તકે પ્રવાસી ભારતીયોએ પ્રધાનમંત્રીને તેમની તસવીર ભેટ સ્વરૂપે આપી હતી. તેઓએ પ્રધાનમંત્રી સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના હાલચાલ પૂછ્યા હતા. પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને ભારતીય સમુદાયમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સેશલ્સની સફળ યાત્રા બાદ પીએમ મોદી સ્વદેશ આવવા માટે રવાના થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ નવી દિલ્હી ખાતે આરોગ્ય સેતુ એપ 2.0નું લોન્ચિંગ કર્યું હતું. તેમણે આ તકે જણાવ્યું હતું કે આ એપ દ્વારા લોકો પોતાનું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ બનાવી શકશે અને દર્દીના મેડિકલ રેકોર્ડ, હોસ્પિટલની માહિતી તથા એપોઇન્ટમેન્ટની સેવાઓ એક જ સ્થાનેથી મળી રહેશે. આથી પર્સનલ હેલ્થ રેકોર્ડની જાળવણી માટે પણ આ પ્લેટફોર્મ મહત્વનું બની રહેશે. हमने जो भारत की यात्रा है जिसमें हम हेल्दियर इंडिया और मोर डिजिटली एम्पावर्ड नेशन इसको मान करके चलते हैं, उसमें ये जो एप्लीकेशंस आज लॉन्च हुई हैं
that is ની સંભાવના છે. આવતીકાલે આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને બિહારમાં ગરમી રહેવાની સંભાવના છે. અને હવે વાત કરીએ રાજ્યના હવામાન અને વરસાદની. તો 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી સપ્તાહમાં વરસાદની શક્યતા છે. પશ્ચિમ વિક્ષેપ સક્રિય થવાથી રાજ્યભરમાં 2 થી 3 જુલાઈ દરમિયાન વરસાદ પડી શકે છે. 2 જુલાઈએ ભારે અને 3 થી 5 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે તથા આવતીકાલે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. તો 2 જુલાઈથી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે ઝાપટાનું યલો એલર્ટ પણ અપાયું છે. તો 3 જુલાઈના રોજ સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરા તથા નગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 30 जून से लेकर 5 जुलाई तक इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. अभी देखिए आज का जो बारिश है, भारी बरसात का भी पूर्वानुमान दिया गया है थंडरस्टॉर्म के साथ और मेघ गर्जना और बिजली गिरने के साथ भारी बरसात की संभावना है. जो डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थानों में डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के दिया गया है. और जो थंडरस्टॉर्म का जो बिजली गिरने के साथ वार्निंग है, ये येलो वार्निंग के साथ दिया गया है. और थंडरस्टॉर्म में जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड के साथ ये वार्निंग दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई दिया गया है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा. और अधिकतम तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना बताया गया है. વેનેઝુએલામાં આવેલા 2 શક્તિશાળી ભૂકંપ પછી રાહત અને બચાવ અભિયાન સતત ચાલુ છે. અંતરિમ રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેસે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 1450 થઈ ગઈ છે, જ્યારે 3150 લોકો ઘાયલ છે અને 12721 લોકો વિસ્થાપિત થયા છે. સૌથી વધુ પ્રભાવિત લાવાયરા રાજ્યમાં વિદેશી બચાવ દળ કાઠમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. અધિકારીઓના અનુસાર હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા છે અને જીવિત લોકોને બહાર કાઢવા માટેનો સમય ઝડપથી ઓછો થઈ રહ્યો છે. વાત કરીએ શેર બજારની તો અઠવાડિયાના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઈનો સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 76,000ની સપાટીએ, તો એનએસઈનો નિફ્ટી 100 પોઈન્ટ સરકીને 23,000ની સપાટીએ બંધ થયો હતો. બજારમાં પીએસયુ બેંક, મીડિયા, આઈટી, ઓઇલ અને ગેસના શેરમાં 1 થી 1.5% ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ મેટલ, ફાર્મા, હેલ્થકેરમાં 1% વધારો નોંધાયો હતો. તો ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ ઘટ્યો હતો અને 94.5 પ્રતિ ડોલરે બંધ થયો હતો, જ્યારે સોના ચાંદી બજારમાં પણ ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. સોનું 1400 રૂપિયાના ઘટાડા સાથે 1,42,000ની સપાટીએ, તો ચાંદી 2,000ના ઘટાડા સાથે 2,18,000ના ભાવે પહોંચી હતી. યજમાન કેનેડાએ ફીફા વિશ્વકપ 2026માં ઇતિહાસ રચતા પહેલીવાર અંતિમ 16માં જગ્યા બનાવી લીધી છે. ઇન્જરી ટાઈમમાં સ્ટીફન યુસ્ટાકિયોના નિર્ણાયક ગોલની મદદથી કેનેડાએ દક્ષિણ આફ્રિકાને 1-0થી હરાવવામાં સફળતા મેળવી હતી. લોસ એન્જલસમાં રમાયેલા મુકાબલામાં બંને ટીમો વચ્ચે મજબૂત સંઘર્ષ જોવા મળ્યો હતો, પરંતુ મેચના નિર્ણાયક ક્ષણમાં યુસ્ટાકિયોએ પેનલ્ટી બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને કેનેડાને ઐતિહાસિક જીત અપાવી છે. હવે કેનેડાનો સામનો 4 જુલાઈના રોજ હ્યુસ્ટનમાં અંતિમ 16ના મુકાબલામાં નેધરલેન્ડ અથવા મોરોક્કો સાથે થશે. તો આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીશું. નમસ્કાર. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની સ્વાદ.